વેલકમ ફ્રેન્ડ્સ. ફંક્શન્સની અંદર આજે આપણે આગળ વાત કરીએ. વી આર ગોઈંગ ફર્ધર ઇન ધ ફંક્શન્સ. તો આપણે 10 જેટલા કે લગભગ 9 ફંક્શન આપણે અગાઉના લેક્ચરમાં જોયા હતા. હજી ઘણા બધા બાકી છે. મિત્રો, ફંક્શન્સના વિશે આપણે એ વખતે પણ કીધું હતું કે કમ્યુનિકેશન ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. એટલે કે કોઈ પણ ભાષાનું મુખ્ય ફંક્શન શું છે? કમ્યુનિકેશન, એટલે કે વાતચીત. બરાબર. અને ફંક્શન્સ ધોરણ 11 અને ધોરણ 12, તો જો તમે તમારું પાઠ્યપુસ્તક, તમારી ટેક્સ્ટ બુક તમે ખોલો છો તો તમને પહેલા યુનિટથી લઈને લાસ્ટ યુનિટ સુધી દરેક ચેપ્ટરની અંદર, દરેક યુનિટની અંદર તમને અલગ અલગ ફંક્શનો જોવા મળશે. એટલે કે એફ નંબરનો જે પ્રશ્ન છે આપણો, પાઠના અંતે બે રીડ હોય અથવા 3 રીડ હોય, એના પછી જે એક્સરસાઇઝ આપેલી છે એની અંદર એફ નામનો ટોપિક છે. એટલે એફ એટલે ફંક્શન્સ. તો એની અંદર ઘણા બધા મુદ્દાઓનો એ લોકોએ સમાવેશ કરેલો છે. સરસ રીતે એમણે છણાવટ કરીને સમજાવેલું છે આપણને ફંક્શન્સ, કે ખાલી જગ્યા કેવી રીતે પૂરવી, ડાયલોગ કેવી રીતે આવી શકે છે, એક્ટિવ પેસિવમાં કેવી રીતે આવી શકે છે. બરાબર. આ બધી રીતે એની બહુ સુંદર રીતે, આ સુઆયોજિત રીતે રચના કરેલી છે. તો મિત્રો, આજે આપણે ફંક્શન્સનો આગળ અભ્યાસ કરીશું. તો ઘણા બધા ફંક્શન બાકી છે. કે વાક્યની અંદર કયો ભાવ સૂચવે છે. લગભગ તો જો આપણું ડેઇલી રીડિંગ 1 કલાકનું હોય તો ઇંગ્લિશ ઘણું સરળ બની જાય છે. બરાબર. કારણ કે અહીંયા ફક્ત આપણી જે અંગ્રેજી સમજવાની રીત છે એને રિલેટેડ છે. તે ખરેખર આ વાક્યમાં શું કહેવા માંગે છે. બરાબર. તો આજે આપણે તમારા પાઠ્યપુસ્તકની આધારિત બી થોડીક વાતો કરીશું અને ફંક્શન્સ આપણે થોડાક સારી રીતે અભ્યાસ કરીશું. તો આપણે આગળ ફંક્શન લઈએ છીએ. આપણે ટોકિંગ અબાઉટ પીપલ, થિંગ્સ, બરાબર, આ બધું પ્લેસ, આ બધું જોયું. હવે આપણે કમ્પેરિંગ જોઈશું. કમ્પેરિંગ પીપલ, પ્લેસ એન્ડ થિંગ્સ. પીપલ, પ્લેસ એન્ડ થિંગ્સ, આ 3 વસ્તુઓ ઇન રિલેશન ટુ સમથિંગ. ઇન રિલેશન ટુ સમથિંગ એટલે કે કોઈકની સાથે, કોઈ વ્યક્તિનો, વસ્તુઓનો અને સ્થળનો, બાબતોનો એકબીજા સાથે રિલેશન એટલે કે સંબંધ, અમુક બાબત સાથે આ તુલના કરેલી છે. કમ્પેરિંગ આપણે સૌથી પહેલા સમજવાની જરૂર છે. શું છે? કમ્પેરિંગ. કમ્પેર કરવું એટલે કે ડિગ્રીની વાત કરી છે અહીંયા. બરાબર. કમ્પેરેટિવ ડિગ્રી. વસ્તુની સરખામણી કરે છે એકબીજાની સાથે. એટલે શબ્દો અંગ્રેજીના અંદર સમજવાના વધારે મહત્વના છે. ટોકિંગ, કોઈના વિશે, કોઈ વ્યક્તિ વિશે, કોઈ સ્થળ વિશે વાત કરતા હોય, એ આપણે અગાઉ ફર્સ્ટ નંબરમાં, આપણે સેકન્ડ નંબરમાં કે ફર્સ્ટ નંબરમાં આપણે શીખી ગયા અગાઉના ફંક્શન્સમાં. તો એમાં વસ્તુ, સ્થળ કે બાબતના વિશે વાત કરવાની હતી. કોઈ વ્યક્તિ વિશે કહેતા હોય, કોઈ સ્થળ વિશે કહેવાતું હોય. બરાબર. તો અહીંયા શું છે? સરખામણી કરે છે, કમ્પેરિંગ કરે છે. બરાબર. એટલે કે સરખામણી કરી હોય કોઈકની સાથે, કોઈકના જેવું છે, કોઈકના જેવું મળતું આવે છે વસ્તુ. બરાબર. આના જેવું જ આ સ્થળ છે, આટલું મોટું છે. હા. તો આ જે કમ્પેરિંગ છે એ કમ્પેરિંગ સૂચવે છે. શું સૂચવે છે આ વસ્તુ? કમ્પેરિંગ. તો આપણે ખરેખર સાચો ઓપ્શન શું વિચારવો એ મહત્વનું છે. અને એના માટે આપણે આ કન્ટેન્ટને યાદ રાખવું જરૂરી છે. આપણે જોઈએ તો અહીંયા થોડાક તમને લેંગ્વેજ એલિમેન્ટ્સ આપેલા છે. તો અહીંયા કમ્પેરિંગ એટલે આપણે શું કીધું? સૌથી પહેલા ડિગ્રી. તો ડિગ્રી 3 છે. બરાબર. પણ આપણે 3 ડિગ્રી પૂરી ભણવાની નથી. આપણે તો કમ્પેરિઝન, સરખામણી કરે છે કે નહીં. તો સૌથી પહેલા પોઝિટિવના રૂપો છે. કયા છે? સો એસ. તો વચ્ચે શું આવશે ભાઈ? વિશેષણ એટલે કે એડજેક્ટિવ આવશે. વચ્ચે શું આવશે? એડજેક્ટિવ. રાઈટ. આ નકારનું રૂપ છે. હકારનું રૂપ થાય એસ, ખાલી જગ્યા એસ, વચ્ચે આવશે એડજેક્ટિવ. રાઈટ.
પછી જે કમ્પેરેટિવ ડિગ્રી તેમાં ER વિશેષણની પાછળ લાગે છે, એડજેક્ટિવની પાછળ, અને પ્લસ ધેન આવે છે, બરાબર. અથવા તો શું બને છે, મોર એડજેક્ટિવ પ્લસ ધેન, એટલે કે જેને ER ના લાગતો હોય. અને સુપરલેટિવમાં ધ લાગે છે પ્લસ એડજેક્ટિવ પ્લસ EST અને પ્લસ ધેન. અને જ્યાં EST નથી લાગતો ત્યાં ધ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેન લાગે છે. તો સોરી, અહીંયા સુપરલેટિવમાં ધેન આવતું નથી મિત્રો. હવે આ ત્રણ રૂપો આપણે ભણી ગયેલા છે, બરાબર. પણ જો આપણે વિસ્તારથી જોવા જઈએ તો બીજા રૂપો પણ, બીજા શબ્દો પણ અંદર આપેલા હોય છે. એટલે કે ડિગ્રીનું રૂપ તો આ જ છે અંદર, આપણે ડિગ્રીનું રૂપ જ ઓળખવાનું છે, વધારે માથાકૂટ કરવાની નથી. પણ અહીંયા જોઈએ આપણે થોડાક શબ્દો આપેલા છે. વેરી ફ્યુ, નો અધર, એની અધર, નો વન, બરાબર. તો આ બધા શું સૂચવે છે, ડિગ્રીના રૂપો સૂચવે છે. પોઝિટિવમાં વેરી ફ્યુ, પણ મહત્વનું એ છે કમ્પેર કરતા હોય ત્યારે આટલા રૂપો આપણે મહત્વના યાદ રાખવાના. આ રૂપ અંદર હોય છે. ડિગ્રી જે આપણે અભ્યાસ કર્યા છે 9, 10, 11 માં, 9, 10, 11 બધા 12 ની અંદર પણ, બરાબર. 9, 10 માં ખાસ અભ્યાસ કર્યો છે તમે ડિગ્રીનો. તો ડિગ્રીના જે મેઇન રૂપો છે એ જ આપણે યાદ રાખવાના. એટલે કે ડિગ્રીનું રૂપ આપેલું હોય આ રીતનું, તો એને આપણે શું કરીશું, કમ્પેર લખીશું. હવે ત્યાં કોની સરખામણી કરી છે, વ્યક્તિઓ આપેલા છે તો કમ્પેરિંગ ઓફ પીપલ. જો કોઈ વસ્તુ સ્થળ આપેલા છે તો કમ્પેરિંગ ઓફ પ્લેસ. કોઈ બાબત આપેલી છે તો કમ્પેરિંગ ઓફ થિંગ્સ, બરાબર. આ રીતે આપણે માઇન્ડલી વિચારીને થોડું વિસ્તરણ કરીશું. ઓકે મિત્રો, તો થોડાક વાક્યો જોઈએ આપણે આના. તમે આ ઉતારી શકો છો વિડીયો પોઝ કરીને. હવે થોડાક વાક્યો જોઈએ આપણે કમ્પેરિંગના. તમારી ચોપડીનો અભ્યાસ કરવો મિત્રો જરૂરી છે અંદર આપેલા વાક્યોનો. એક વાક્ય લઈએ આપણે. My brother is as tall as my father. અહીંયા જો કમ્પેર as tall as આપણને આપેલું છે, એટલે કે મારો ભાઈ મારા પપ્પાના જેટલો ઊંચો છે. એટલે કે અહીંયા સરખામણી કરી, કોની કરી, વ્યક્તિઓની. ધીસ ઇઝ કમ્પેરિંગ ઓફ પીપલ. કમ્પેરિંગ ઓફ પીપલ એવું આપણે લખી શકીએ. કમ્પેરિંગ ઓફ પીપલ. આગળ જઈએ બીજા વાક્યો આપણે કે Ahmedabad is larger than Ranchi. તો અહીંયા લાર્જર ધેન આપેલું છે, રાઈટ. એટલે કે અહીંયા કમ્પેરિંગ ઓફ પ્લેસ. બે સ્થળોની સરખામણી કરે છે, બરાબર. અહીંયા બે સ્થળોની સરખામણી કરેલી છે. એટલે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિના ગુણ, બાબતોની જે સરખામણી કરવાની હોય છે એની અંદર આપણે આ ડિગ્રીનો ઉપયોગ કરીશું. દાખલા તરીકે આપણે એક લઈએ વાક્ય હજી. The Ganga is the
longest river in India. ત્રીજું વાક્ય મિત્રો આપણે જોઈશું બરાબર રીતે ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ભારતમાં ગંગા સૌથી લાંબી નદી છે. તો એ ત્રણ વાક્યો, પહેલું વાક્ય આપણે જોઈએ તો પોઝિટિવ ડિગ્રીનું છે, બીજું છે કમ્પેરેટિવ ડિગ્રીનું છે, ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રીનું છે. તો ત્રીજા વાક્યને આપણે બંનેમાં કન્વર્ટ કરીએ. મિત્રો તો આ વાક્યને આપણે કે ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા એટલે કે સુપરલેટિવ ડિગ્રીમાં છે, એને આપણે 2 ડિગ્રીમાં કન્વર્ટ કરીએ. તો આપણે કમ્પેરેટિવમાં ફેરવવું હોય તો શું લખીશું? તો ગંગા ઇઝ longer than any other river in India. હવે આને પોઝિટિવમાં ફેરવવું હોય તો આગળ નો અધર લગાવવું પડશે. નો અધર river in India is so, વાક્ય નકાર બની જાય છે એટલે આપણે so as મૂકી, so long as the ગંગા. એટલે કે મિત્રો આ બધી વાક્ય રચનાઓ એ શું સૂચવે છે? કમ્પેરિંગ સૂચવે છે. શું સૂચવે છે? કમ્પેરિંગ. અહીંયા આપણે નદીની સરખામણી કરી છે બરાબર. તો સુપરલેટિવમાં કેવું હોઈ શકે? એટલે કે અમુક શબ્દો, એટલે કે આપણે ખાલી મેં અગાઉ કીધું એમ કે આપણે જો મુખ્ય વસ્તુઓ યાદ રાખીશું, મુખ્ય વસ્તુ મીન્સ એટલે કે મુખ્ય રૂપો પોઝિટિવનું, કમ્પેરેટિવનું અને સુપરલેટિવનું, આ ત્રણના જો આપણે મુખ્ય રૂપો યાદ રાખીશું તો વસ્તુ સરળ બનશે બરાબર ને. કારણ કે અહીંયા દરેક વાક્યની અંદર તમે જુઓ તો જે અહીંયા સુપરલેટિવનું રૂપ આપેલું છે, અહીંયા કમ્પેરેટિવનું અને અહીંયા પોઝિટિવનું. એટલે કે આ રૂપો યાદ રાખવાથી આપણને ખબર પડે છે કે આ વાક્યોની અંદર કમ્પેર આપેલું છે. કમ્પેર શાનું છે એ આપણે આપેલા નામ ઉપરથી નક્કી કરવાનું છે. કમ્પેરિંગ ઓફ પીપલ, કમ્પેરિંગ ઓફ પ્લેસ, કમ્પેરિંગ ઓફ થિંગ્સ. ઓકે, લેટ્સ સી અનધર ફંક્શન્સ. Showing, expressing contrast. શોવિંગ એટલે દર્શાવવું, વાક્યમાં વિરોધ દર્શાવે છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ. એક્સપ્રેસ એટલે વ્યક્ત થયેલો છે બરાબર. આપણને કયો ઓપ્શન આપેલો છે એ આપણે નક્કી કરવાનું છે. એટલે કે અહીંયા વિરોધ, બંને વાક્યો એકબીજાનો વિરોધ કરતા હોય એવું આપેલું હોય છે. તો થોડાક એના સબ્જેક્ટ એલિમેન્ટ જોઈ લઈએ આપણે. શબ્દો કયા કયા છે? but, yet, still, though, although, even though, even if, however, as, in spite of, despite. એટલે કે મિત્રો આ બધા જે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એ વાક્યમાં વિરોધનો ભાવ સૂચવે છે. બટ એટલે પરંતુ, યટ છતાં, સ્ટીલ છતાં, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એટલે કે જો કે છતાં, હાઉએવર એટલે જો કે છતાં, એઝ એટલે જો કે છતાં, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ તેમ હોવા છતાં.
એક વાક્યમાં બધા ઉમેરી શકાય છે, બરાબર. કોઈ પણ એક વાક્ય લઈએ આપણે, તો એ વાક્યની અંદર આપણે એક વાક્યની અંદર બધા શબ્દોને આપણે મૂકીને વાક્ય બનાવી શકીએ છીએ. ફક્ત અમુક સમયે વાક્યની રચનામાં ફરક પડે છે. તો જોઈએ આપણે વાક્ય જોઈએ. આપણે આ શબ્દો તમે નોટ કરી શકો છો મિત્રો. in spite of અથવા તો despite or illness. See goes to ઓફિસ. એટલે કે તે બીમાર હોવા છતાં ઓફિસે જાય છે. અથવા તમે વેન પણ મૂકી શકો. સી વેન ટુ ઓફિસ. તેણીની ઓફિસે ગઈ. બીમાર હોવા છતાં ઓફિસે ગઈ અથવા બીમાર હોવા છતાં ઓફિસે જાય છે, બરાબર. હવે આપણે અહીંયા બઢતી બનાવીએ વાક્યને. સી was if તે માંદી હતી, બટ પરંતુ she went to office, પરંતુ તે ઓફિસે ગઈ, બરાબર. તમે જો વાક્ય બદલાય છે ત્યારે વિરોધ દર્શાવે છે કે તે માંદી હતી પરંતુ તે ઓફિસે ગઈ. એટલે કે મિત્રો અહીંયા વાક્યોમાં જે કયો ફેરફાર થયો, બરાબર, એ જ આપણે વિચારવાનું છે. વાક્યમાં શું ભાવ આપેલો છે, વાક્ય શું દર્શાવે છે, એ મહત્વનું છે આપણા માટે. તો એક બીજું આ વાક્યને આપણે ધો ઓલ ધો બધું આપણે વાપરી શકીએ છીએ. આપણે ધો વાળું વાક્ય જોઈએ. ધો એટલે જો કે સી વોઝ ઇન, એ માંદી છે છતાંય સી વેન્ટ ટુ ઓફિસ. દોની જગ્યાએ તમે ઓલ દો, ઇવન દો, ઇવન આ વગેરે શબ્દો વાપરી શકો છો. પરંતુ હાવેવર અને એઝ બંનેમાં વાક્ય રચના થોડીક બદલાય છે. એટલે કે વિશેષણ આધારે હાવ એવર ની સાથે he she was. પાછળનું વાક્ય નથી બદલાતું. she went to office. એસ વાપરવો તો વિશેષણ આગળ આવશે. in as she was, she went to office. મિત્રો અહીંયા વાક્યમાં વિરોધ ભાવ રહેલો છે. અહીંયા વાક્ય જોવાથી અને વાંચવાથી આપણને ખબર પડે છે, બરાબર. એક થોડુંક આપણું અંગ્રેજીનું નોલેજ જે રોજ વાંચવાથી ઘણું બધું આવી શકે છે. તો મિત્રો આ બધું એનાથી ખૂબ જ સરળ બનશે. હવે આગળ એક આપણે નવું ફંક્શન જોઈશું. તમારા પાઠ્યપુસ્તકમાં બધા આપેલા છે વાક્યો સાથે આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે નવો જોઈએ આપણે. ઓફરિંગ સજેશન. ઓફરિંગ સજેશન્સ તેની અંદર કોઈને કોઈ વસ્તુ સજેસ્ટ કરવી, એટલે કે સલાહ સૂચન આપવું કે આમ કર્યું હોત તો આમ કર્યું હોત તો સારું હતું, આમ થયું હોત તો સારું હતું. એના માટે આપણે ત્રણ જે લેંગ્વેજ એલિમેન્ટ છે, શુડ, આઉટ ટુ અને હેડ વેક્ટર. શુડ,
હવે જો સજેશન કરું, સજેસ્ટેડ, ઓફરિંગ સજેશન્સ, આમ કર્યો તો આમ સારું હોત, બરાબર, આમ કરવું જોઈએ. શુડ એ સામાન્ય સૂચવે છે, આઉટ ટુ એ થોડીક વધારે ભારપૂર્વક, અને કરવું જ જોઈએ એવું. એટલે કે આ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, એટલે કે ત્રણ ભાગમાં અહીંયા આપણે વહેંચી શકીએ છીએ ત્રણ શબ્દોને. શુડ, આઉટ ટુ, હેડ, બેટર. એટલે કે આ શબ્દો એ આપણને સજેસ્ટ કરે છે કે તમારે આમ કર્યું હોત તો સારું હોત, આમ કર્યું હોત તો સારું હતું. એટલે કે સલાહ અને સૂચન કરવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. અહીંયા જે એડવાઇસ આપવામાં આવે છે એ અમુક વસ્તુ થવી જોઈએ એવું સૂચવે છે. એક વાક્ય લઈએ આપણે. Amita should read more to get good result. Should read, વાંચવું જોઈએ. More to get good result, સારું રિઝલ્ટ મેળવવા માટે અહીંયા સલાહ આપે છે કે સારું રિઝલ્ટ મેળવવા માટે અમિતાએ વધુ વાંચવું જોઈએ, વધુ વાંચવું જોઈએ, એક સજેશન કરે છે, બરાબર. બીજું આ વાક્યને આપણે થોડુંક ફેરવીએ તો આપણે એમ લઈએ કે અમિતા is weak in study. She, નંબર 2 લઈએ આપણે, out to read more, એટલે વધુ વાંચવું જોઈએ, બરાબર. એ આઉટ ટુ રીડ મોર, વધુ વાંચવું જોઈએ એવી સલાહ આપે છે. અભ્યાસમાં નબળી છે માટે તેણે વધુ વાંચવું જોઈએ. એટલે કે અહીંયા જે સૂચવે છે એ શું સૂચવે છે? સજેશન સૂચવે છે, એડવાઇસ આપે છે કે શું કરવું જોઈએ અને શું નહીં. આને આપણે ફેરવીએ. અમિતા failed in last exam. She had better to read more. સ્ટ્રોંગ સલાહ આપે છે કે વધુ વાંચવું જ જોઈએ. ગયા વખતે નાપાસ થઈ હતી, એટલે કે ત્રણ શબ્દો અહીંયા શીખવે છે. શુડ એ હંમેશા સલાહ આપે છે, આઉટ ટુ અને હેડ બેટર, એટલે કે એ સજેશનનું સૂચન કરે છે. એટલે કે મિત્રો આ ફંક્શનની અંદર સલાહ આપે છે એટલે સજેસ્ટ કરે છે, બરાબર. અમુક શબ્દો તો તમે જો એનો અર્થ તમને આવડે ને તો તમે વાક્યમાં સાચું ફંક્શન 100% ઓળખી શકો છો, એટલે વધારે મહેનત પડતી નથી. આ વાક્ય તમે લખી શકો છો વિડીયો પોઝ કરીને. ત્યારબાદ આપણે આગળ નવું ફંક્શન જોઈશું. આમાં જોઈએ આપણે એક્સપ્રેસિંગ ચોઇસ. તો એના માટે લેંગ્વેજ એલિમેન્ટ એક જ છે, વુડ રાધર. એટલે કે એક્સપ્રેસિંગ ચોઇસ ની અંદર મેં અહીંયા લખ્યું છે કે કોઈ વ્યક્તિની ઈચ્છા વ્યક્ત કરવા માટે, એટલે કે વિકલ્પ સ્વરૂપે બીજું કંઈક કરી શક્યો હોત
તો વધારે સારું હતું એવું સૂચવે છે. શું સૂચવે છે? વિકલ્પ તરીકે કે આના કરતાં આ કર્યું હોત વધારે તો વધારે સારું હોત. ચોઈસ, બરાબર. એક જ ફંક્શન એનું એલિમેન્ટ છે, ફંક્શન એલિમેન્ટ વુડ રાધર. આપણે થોડાક વાક્યો જોઈએ, એનાથી સારી સમજ પડશે. I would rather conduct an activity than take part in one. I would rather conduct an activity than take part in. અહીંયા જો would rather નો ઉપયોગ થયેલો છે, એટલે કે મેં કોઈ પ્રવૃત્તિ કરી હોય તો વધારે સારું હતું, ભાગ લીધો એના કરતા મેં કોઈ પ્રવૃત્તિ કરી હોત તો વધુ સારું હતું. અહીંયા વુડ રાધર ચોઈસ બતાવે છે કે આના કરતા આ કર્યું હોત તો સારું હતું એવું સૂચવે છે, બરાબર. એટલે મિત્રો ચોઈસ શું છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે આગળ આપણે એક નવું જોઈએ, તમે આ લખી શકો છો. ચોઈસમાં એક બીજું છે આપણે કે ચોઈસ કરી, પણ હવે અહીંયા કેવી છે, આના કરતા કર્યો તો સારું એવી ચોઈસ હતી, પણ અહીંયા કોઈ વસ્તુમાંથી પસંદ કરવી છે કે નથી કરવી એ ચોઈસ. એને શું કહેવાય છે? અલ્ટરનેટિવ ચોઈસ. तो તમને ખ્યાલ છે અલ્ટરનેટિવ ચોઈસ સૂચવતા બે લેંગ્વેજ એલિમેન્ટ્સ કયા છે? ઈધર ઓર, neither nor. આ અથવા તે અથવા બેમાંથી એકેય નહીં એવું સૂચન કરે છે. હવે આ ફંક્શન શું સૂચવે છે? તો ચોઈસ, પણ કેવી ચોઈસ છે? અલ્ટરનેટિવ, બેમાંથી એક અથવા એકેય નહીં, બરાબર. અહીંયા પસંદગીની રજૂઆત કરેલી છે, બરાબર. વાક્ય લઈએ આપણે. either Ravi or Ketan will come with me. કાં તો રવિ કાં તો કેતન મારી સાથે આવશે, બરાબર. એટલે કે બેમાંથી એક ચોઈસ છે, એને અલ્ટરનેટિવ ચોઈસ કહેવાય છે. બેમાંથી એક અલ્ટરનેટિવ ચોઈસનું સૂચન કરે છે. બીજું વાક્ય જોઈએ આપણે. I drink neither tea or nor coffee. એટલે કે હું ચા કે કોફી કંઈ પણ લઈશ નહીં. એટલે મિત્રો ટૂંકમાં આપણે ઈધર ઓર અને નેધર નોર ની અંદર શું યાદ રાખવાનું રહેશે કે અલ્ટરનેટિવ ચોઈસ છે, બેમાંથી એક છે પસંદ કરવાનું છે અથવા તો બેમાંથી બિલકુલ પસંદ કરવાનું નથી, અને અલ્ટરનેટિવ ચોઈસ કહે છે. એટલે કે મિત્રો અહીંયા આ ફંક્શન અલ્ટરનેટિવ ચોઈસ છે, જ્યારે વુડ રાધર જે આપણે અગાઉ ભણી ગયા એ શું સૂચવે છે? ચોઈસ, બરાબર. કેવી ચોઈસ? ખાલી ચોઈસ, કામ કર્યું તો સારું. આ ભેદ પણ આપણે સમજવો ખૂબ જરૂરી છે. હવે આપણે જોઈશું હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આ વાક્ય તમે લખી શકો છો. expressing habitual. habitual
habitual action in past. હવે આપણે સારી રીતે જાણીએ છીએ કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ સૂચવતો માત્ર એક જ એલિમેન્ટ છે અને તે છે યુઝડ ટુ. યુઝ ટુ આમ તો આપણે વાંચીએ છીએ ને યુઝ ટુ. હેબિચ્યુઅલ પાસ્ટ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા વારંવાર તમે કરતા હતા અથવા થતી હતી, બરાબર? એટલે કે ભૂતકાળમાં કોઈ ટેવ હતી આપણી સ્કૂલ સમયમાં, બીજી કોઈ, તો એનું વર્ણન અહીંયા આપણને સૂચવે છે કે ભૂતકાળની કોઈ ટેવ, કોઈ ક્રિયા તમારી જે વારંવાર તમે કરતા હતા, બરાબર, એનું સૂચન અહીંયા કરે છે. એટલે કે આપણે એક વાક્ય લઈએ એટલે આપણને ખબર પડશે. I used to play cricket when I was in primary. Used to એટલે કે મિત્રો used to આપેલું હોય એ હેબિચ્યુઅલ પાસ્ટ સૂચવે છે. શું સૂચવે છે? હેબિચ્યુઅલ પાસ્ટ, રાઈટ? બીજું વાક્ય લઈએ. માય used to smoke cigarette in his childhood. એટલે કે મારો મિત્ર બાળપણમાં સિગરેટ પીતો. યુઝ ટુ સ્મોક એટલે કે યુઝ ટુ સાથે ક્રિયાપદ કેવો આવે છે? મૂળ રૂપનો આવે છે મિત્રો. અહીંયા યુઝ ટુ હેબિચ્યુઅલ પાસ્ટનું સૂચન કરે છે. તો મિત્રો તમે વાક્ય લખી દો. હવે આગળ નવું ફંક્શન જોઈએ આપણે. શું છે ફંક્શન જોઈ લઈએ. શોઈંગ પર્પઝ. સરસ ફંક્શન છે આ. પર્પઝ એટલે હેતુ. હવે જો મિત્રો અહીંયા પર્પઝ એક શબ્દનો અર્થ સ્પષ્ટ કરીએ આપણે. પર્પઝ એટલે હેતુ, એટલે કે કોઈ હેતુ માટે કોઈ કામ કરાયું હોય, કંઈક માટે કંઈક કામ કરાયું હોય તો ત્યાં શું છે? શોઈંગ પર્પઝ એટલે કે હેતુનું સૂચન કરે છે. તેના લેંગ્વેજ એલિમેન્ટ અહીંયા આપેલા છે. સો ધેટ, in order to, in order that, with a view to, with a view to, for અને to. આ બધા લેંગ્વેજ એલિમેન્ટ શાનું સૂચન કરે છે મિત્રો? પર્પઝનું. પર્પઝ એટલે હેતુ, ઈરાદો. આપણે એક વાક્ય લઈએ અને એ વાક્ય આપણે બધા શબ્દોની અંદર મૂકીએ. રાહુલ joined the આર્મી. એટલે કે રાહુલે આર્મી જોઈન કર્યું. શા માટે?
તો આપણે ટુ નો ઉપયોગ કરીએ. ટુ સર્વ ધ નેશન. રાષ્ટ્રની સેવા કરવા માટે રાહુલે આર્મી જોઈન કરી. બરાબર. હવે આપણે આ વાક્યને બીજા બધા શબ્દોમાં મૂકીએ આપણે તો જોઈ લઈએ આપણે. રાહુલ joined the army in order to serve the nation. બરાબર. અહીંયા આપણે વિથ વ્યૂ ટુ નો ઉપયોગ કરીએ આપણે. તો એની સાથે આપણે અગાઉ શીખી ગયા હતા પ્રેપોઝિશન ની અંદર કે એની સાથે આઈએનજી વાળું વર્બ આવશે. રાહુલ joined the army with a view to serving આવશે અહીંયા serving the nation. હવે સો ધેટ અહીંયા આપણે સો ધેટ એટલે જેથી ના અર્થમાં લઈશું. તો રાહુલ joined the army so that એટલે કે જેથી તે દેશની સેવા કરી શકે એવો અહીંયા આપણે અર્થ કરવાનો છે. એટલે કે જેથી તે અહીંયા સો ધેટ વાપરો એટલે પાછો કરતા અને પાછો અહીંયા ભૂતકાળ હોવાથી આપણે ખોટું રૂપ મૂકવું પડશે. સો ધેટ he could serve the nation. મિત્રો આ બધી રચનાઓ એક જેવી છે પણ આપણે વાક્યનો અર્થ શું નીકળે છે એ ખાસ જોવાનું છે. ના હેતુથી બધામાં હેતુ સ્પષ્ટ થાય છે કે દેશની સેવા કરવા માટે આર્મી જોઈન કર્યું. એક હેતુ સ્પષ્ટ થાય છે એટલે કે અહીંયા આપણે શોવિંગ પર્પઝ એ આપણે અહીંયા લખી શકીએ છીએ. એટલે કે ફંક્શન કયું આવશે? શોવિંગ પર્પઝ. તમે આ વાક્ય લખી દો મિત્રો. હવે મિત્રો આપણે એક નવું ફંક્શન જોઈએ કે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન અ થિંગ વિથ એડજેક્ટિવ ફ્રેસીસ. અહીંયા વસ્તુ અને વ્યક્તિની વર્ણન કરી છે એડજેક્ટિવ ફ્રેસીસ સાથે. જોઈ લઈએ આપણે. વિથ એડજેક્ટિવ ફ્રેસીસ. તો કયા કયા આવશે મિત્રો? હુ, હુઝ, હુમ અને વિચ. આ વસ્તુ વિચ વસ્તુ માટે વપરાય છે. બરાબર. ઉપરના ત્રણ છે એ વ્યક્તિવાચક છે. બરાબર. એટલે કે આ પ્રશ્ન નથી, ઇન્ટ્રોગેટિવ નથી, પરંતુ એ વાક્યની વચ્ચે એડજેક્ટિવ ફ્રેસીસનું કામ કરે છે. એટલે કે વિશેષણ રૂપનું કામ કરે છે. બરાબર. તો આપણે થોડાક એના વાક્યો જોઈએ. અહીંયા એક વાક્ય લઈએ આપણે.
डू यू नो रमेश? તું રમેશને ઓળખે છે? whose father is a doctor? જેના પિતા ડોક્ટર છે. તું રમેશને ઓળખે છે? બરાબર. નંબર 2, this is the boy who cheats me. આ એ છોકરો છે જેણે મને છેતર્યો હતો. બરાબર. That is the bag which is bought last Monday. અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વિશેષણ તરીકે વપરાયેલા કે ડુ યુ નો રમેશ whose father is a doctor. તમે રમેશ ઓળખો જેના પિતા ડોક્ટર છે. This is the boy who cheats me. આ એ છોકરો છે જેણે મને છેતર્યો. That is the bag which is bought last Monday. જે ગયા અઠવાડિયામાં ખરીદાઈ હતી. આ એ બેગ છે જે ગયા અઠવાડિયે ખરીદાઈ હતી. એટલે કે મિત્રો અહીંયા એડજેક્ટિવ ફ્રેઝિસનો ઉપયોગ કરેલો છે. એટલે કે શું આવશે અહીંયા? ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું. અહીંયા રમેશ સૂચન કરે છે, રમેશનું વર્ણન કરે છે, રમેશ વિશે સૂચવે છે, બોય વિશે અને બેગ વિશે સૂચન કરવામાં આવ્યું છે. એના વિશે કહેવામાં આવ્યું છે કે રમેશ વિશે, બોય વિશે અને બેગ વિશે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા શું છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર થિંગ, રાઈટ? ઓકે, તમે આ વાક્યો લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ talking about place. તો અહીંયા શું કયો લેંગ્વેજ એલિમેન્ટ આવશે? વેર અથવા વેરેવર. ક્યાં? આ પ્લેસનું સૂચન કરે. બરાબર? સ્થળનું સૂચન કરે છે. તો જોઈએ આપણે એક વાક્ય લઈએ. Porbandar is the city where Gandhiji was born. तो ये पोरबंदर विषय बात કરવામાં આવી છે અહીંયા. ટોકિંગ અબાઉટ પ્લેસ પોરબંદર કે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા. અહીંયા ટોકિંગ અબાઉટ પ્લેસ. I must follow you. Wherever you go. એટલે કે તમે ગમે ત્યાં જાઓ તમારી પાછળ પાછળ આવીશ. વેરેવર અને વે આ જ્યારે વપરાયેલા હોય છે શબ્દો, બરાબર, ત્યારે એ અહીંયા સ્થળનું સૂચન કરે છે. ટોકિંગ અબાઉટ પ્લેસ, પ્લેસ વિશે વાતો કરે છે. બરાબર? પોરબંદરની વાત કરે છે, અહીંયા વ્યક્તિ વિશે વાત કરે છે. આપણે અહીંયા વ્યક્તિ વિશે વાત કરીએ પણ સ્થળની, જ્યાં જ્યાં સ્થળે તું જઈશ ત્યાં હું તારી પાછળ
આવીશ. તો મિત્રો અહીંયા આપણે જે ફંક્શન્સ જોયા, તમે તમારા દરેક પાઠના અંદર એફ નામનો જે ટોપિક છે એક્સરસાઇઝમાં એના ઉપર તમે ફોકસ આપ, એનો અભ્યાસ કરો. અને મિત્રો અંગ્રેજીને સારું કરવા માટે તમે દરરોજનું 1 કલાક નિયમિત રીતે એનું વાંચન કરો, જેથી કરીને તમારા યોર નેક્સ્ટ ફ્યુચર, ધ કમિંગ ફ્યુચર ફોર યોર ડિગ્રી સેક્ટર, એટલે કે તમે જે ડિગ્રીમાં અભ્યાસ કરવા જશો તમે, બરાબર, MBBS હોય કે પછી કોઈ પણ ડૉક્ટરની ડિગ્રી હોય કે એન્જિનિયરિંગ ડિગ્રી હોય, ત્યાં તમે જે અભ્યાસ કરવા જશો ત્યાં તમારા તમામ પુસ્તકો ઇંગ્લિશમાં આવશે. એટલે જો તમે અત્યારે ઇંગ્લિશનો અભ્યાસ સારી રીતે નહીં કર્યો હોય સબ્જેક્ટનો, તો ગુજરાતી મીડિયમના બાળકો, તમને ત્યાં તકલીફ પડશે. અહીંયા તકલીફ નથી પડતી, પણ ત્યાં પછી તકલીફ પડશે. કેમ કે તમામ બુક્સ, ઓલ બુક્સ આર ઇન ઇંગ્લિશ. બધી બુકો ઇંગ્લિશમાં જ છે ત્યાં, બરાબર. એટલે મિત્રો ફરીથી ધ્યાનપૂર્વક અને હું ભારપૂર્વક કહું છું કે ભલે આપણા અભ્યાસ તો ઇંગ્લિશ, આપણા પાઠ, આપણી એક્સરસાઇઝ, આપણા નિબંધ, આ બધું વાંચી રાખો. ઓકે, થેન્ક યુ, ગોડ બ્લેસ. તો મિત્રો હવે આપણે એક નવા ફંક્શન્સનો આપણે ઉપયોગ જોઈએ કે જે ખૂબ મહત્ત્વનો પણ છે અને સરળ પણ છે. એનું નામ છે નાઇસટીઝ. નાઇસટીઝનો અર્થ શું થશે? કોઈ મંતવ્ય આપવું અથવા તો કોઈ શિષ્ટાચાર, એટલે કે શિષ્ટાચાર આપણે બતાવવો કોઈના પ્રત્યે, બરાબર. શિષ્ટાચાર એને એટિકેટ કહેવાય છે અંગ્રેજીના અંદર. એટલે કે જે શિષ્ટાચાર આપણે દર્શાવીએ છીએ, કોઈ કામ કરે અથવા કોઈની માફી માંગીએ, બરાબર. તો આવા નાઇસટીઝ સૂચવતા જે લગભગ 13 પ્રકારના વાક્યો છે, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. પહેલાં આપણે 1 થી 7 જોઈએ છે. તો નંબર 1માં છે સોરી. આઈ એમ સોરી. એટલે કે કોઈના પ્રત્યે આપણે દિલગીરી વ્યક્ત કરીએ છીએ, બરાબર. તો સોરી અને આઈ એમ સોરી એ નાઇસટીઝનું સૂચન કરે છે. બીજો છે થેન્ક યુ વેરી મચ. એટલે કે આપણે કોઈ કામના બદલામાં કોઈનો આભાર માનીએ છીએ, એટલે કે થેન્ક યુ શબ્દ એ નાઇસટીઝનું સૂચન કરે છે. જો મિત્રો આ બધા શબ્દો સરળ જ છે, આપણે ખાલી યાદ રાખવાના છે કે નાઇસટીઝની અંદર કયા કયા શબ્દોનો અથવા શબ્દ સમૂહોનો સમાવેશ થાય છે. નંબર 3માં છે એક્સક્યુઝ મી. એટલે કે પ્લીઝ વિનંતી કરતા હોય ને કોઈને વિનંતી કરીએ છીએ કોઈ કાર્ય કરવા દેવા માટે, એના માટે, ત્યારે આપણે એક્સક્યુઝ મી અથવા પ્લીઝ એવો શબ્દ વાપરીએ છીએ. એટલે એ પણ શું છે, એક જાતનો શિષ્ટાચાર છે કે કોઈ કામ કરતાં પહેલાં આપણે કહેવું પડે કે એક્સક્યુઝ મી, બરાબર. કોઈ કામમાં હોય તેને આપણી તરફ દોરવા માટે ધ્યાન આપણે એક્સક્યુઝ મી શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નંબર 4 છે આઈ એમ અફ્રેડ. અફ્રેડ એટલે ડર લાગવો. એટલે કે મને ડર છે કે આ કામ હશે કે નહીં હોય, એટલે કે આઈ એમ અફ્રેડ એ વાક્ય પણ શાનું સૂચન કરે છે? નાઇસટીઝનું સૂચન કરે છે. નંબર 5 પાર્ડન મી. પાર્ડન મીનો અર્થ થાય છે માફ કરજો. એક્સક્યુઝ મીની જેમ, એટલે કે એનો સમાનાર્થી શબ્દ આપણે કહી શકીએ પ્લીઝ, બરાબર. પાર્ડન મી એટલે કે મોટે ભાગે કોઈ મોટું દુઃખનું કામ થયું હોય અથવા તો કોઈ મોટી ભૂલ થઈ હોય, તો એના બદલામાં આપણે પાર્ડન મી એવો શબ્દ વાપરી શકીએ છીએ. હવે નંબર 6માં છે હેવ અ ગુડ ડે. એટલે કે તમારો દિવસ શુભ વીતે, એટલે તમારો દિવસ શુભ હોય એમ. એટલે કે હેવ અ ગુડ ડે આપણે આ શિષ્ટાચારમાં બોલાતા વાક્યો છે. એટલે કે સામાન્ય રીતે આપણે શિષ્ટાચારને જો સારી રીતે સમજી લઈએ તો આ બધા શબ્દોને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. હવે નંબર 7ની અંદર જુઓ તમે, હેવ અ નાઇસ ટાઈમ આપ્યું છે. તો સેમ વસ્તુ છે કે હેવ અ ગુડ ડે, તો હેવ અ નાઇસ ટાઈમ એટલે કે તમારો સમય આનંદમય હો, એટલે કે તમારો સમય આનંદમાં વીતે, એને હેવ અ નાઇસ ટાઈમ કહેવામાં આવે છે. એટલે કે મિત્રો અહીંયા 7 શબ્દો જે આપણે અભ્યાસ કર્યો એ વાક્યો અને શબ્દ સમૂહો એ બધું શું સૂચવે છે? નાઇસટીઝનું સૂચન કરે છે. એટલે કે એક પ્રકારનો શિષ્ટાચાર બતાવે છે કે શિષ્ટાચાર બતાવવા માટે હેલો, આપણે હાય, આ બધું બોલતા હોઈએ છીએ. આ બધો શિષ્ટાચાર છે, બરાબર. તો આ વાક્યો આપણે એના માટે યાદ રાખવા જરૂરી છે. હવે તમે બીજા ભાગમાં જોઈ શકશો. તો નંબર 8માં કોઈ આપણને પૂછે હાઉ આર યુ,
બરાબર. તો હાઉ આર યુ અથવા હાઉ ડુ યુ ડુ એ પણ એક પ્રકારનો શિષ્ટાચાર છે, કોઈને પૂછવું, એ પણ નાઇસટીઝમાં જ આવે. બરાબર. તો અહીંયા આઈ એમ ફાઇન, એનો જવાબ શું છે? આઈ એમ ફાઇન, એટલે કે હું મજામાં છું. બરાબર. એટલે કે કોઈના કેમ છો એવા પ્રશ્નના જવાબમાં આપણે આઈ એમ ફાઇન જે બોલીએ છીએ એ પણ એક પ્રકારની નાઇસટીઝ છે મિત્રો. બરાબર. પછી આગળ 9 નંબરમાં જુઓ, નાઇસ ટુ મીટ યુ, એટલે કે તમને મળીને ખૂબ આનંદ થયો. હવે જ્યારે આપણે કોઈકના ઘરે જતા હોય અથવા કોઈ મિત્રને મળતા હોઈએ ત્યારે આપણે ઔપચારિક રીતે આ એક શિષ્ટાચાર આપણે કરતા હોઈએ છીએ કે કેમ છો તમે? મજામાં? હેલો, હાઉ આર યુ? હાઉ ડુ યુ ડુ? તો આઈ એમ ફાઇન. અને પછી કે નાઇસ ટુ મીટ યુ, તને મળીને ખૂબ આનંદ થયો. છેલ્લે આપણે છૂટા પડતા હોઈએ છીએ ત્યારે. તો નાઇસ ટુ મીટ યુ એ વાક્ય એ નાઇસટીઝનું સૂચન કરે છે. 10મા નંબરની અંદર તમે જુઓ તો નો, આઈ એમ ગુડ, આઈ એમ ફાઇન. એટલે કે અહીંયા આપણને એક વસ્તુ જોવા મળે. આપણે ઉપર આઈ એમ ફાઇન જોયું, પણ નો સાથે આઈ એમ ગુડ અથવા આઈ એમ ફાઇન, નો આઈ એમ ગુડ. એટલે કે શું કહેવા માંગે છે કે કોઈએ પૂછ્યું હોય કે તમારી તબિયત સારી નથી, તો આપણે કહીએ છીએ નો 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 આઈ એમ ફાઇન. તો ધેટ્સ ધ નાઇસિટીઝ. આ એક શિષ્ટાચાર છે. સારું હોય કે ના હોય પણ કહેવું પડે છે. એટલે મિત્રો આ બધા શબ્દો નાઇસિટીઝનું સૂચન કરે છે. હવે આગળ જોઈએ નંબર 11ની અંદર. તો નંબર 11ની અંદર તમને આપેલું છે કે હાઉ ડુ યુ ડુ, એટલે કે તમે કેમ છો? હાઉ આર યુ એમ. બરાબર. તો અહીંયા એક શિષ્ટાચાર છે. ક્યારેક કોઈને મળીએ ને ત્યારે પૂછવું પડે. એટલે કે શિષ્ટાચાર શું છે? એક નોર્મલી કશું જ કામ ના હોય, કોઈ પણ વાતને વધાર્યા વગરની આપણે એક નોર્મલ ઔપચારિક રીતે આ શિષ્ટાચાર કરતા હોઈએ છીએ. એટલે કે નાઇસટીઝ આ બધા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ. બરાબર. અહીંયા હાઉ ડુ યુ ડુ એટલે કે તમે કેમ છો? મજામાં છો ને? એમ સામાન્ય રીતે પૂછતા હોય. ક્યારે આપણી મુલાકાત થાય ત્યારે, કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે મુલાકાત થાય ત્યારે આ પૂછતા હોઈએ છીએ. એટલે કે એનો પ્રશ્ન પૂછે છે કે હાઉ ડુ યુ ડુ, તમે કેમ છો? મજામાં છો ને? એમ. અને 12 નંબરની અંદર મિત્રો જુઓ. બરાબર. તો બાય ધી વે અથવા એની વે. બાય ધી વે એટલે જવા દો હવે, એની વે એટલે ગમે તે રીતે. એટલે કે આ શબ્દો પણ એક નાઇસટીઝનું શિષ્ટાચારનું સૂચન કરે છે કે હવે ચાલશે એમ. બરાબર. એની વે એટલે કે ગમે તે રીતે. બરાબર. એટલે કે આ શબ્દો જે છે એ નાઇસટીઝનું સૂચન કરે છે. એ શબ્દો આપણે તૈયાર કરવા જરૂરી છે. હવે આગળ આપેલું છે આઈ હેવ ગોટ ઇનફ, એટલે કે મારી પાસે પૂરતું છે. શું કહે છે? મારી પાસે પૂરતું છે. આઈ હેવ ગોટ ઇનફ એટલે કે મેં પૂરતું મેળવી લીધું છે. કોઈ વસ્તુ પૂછે તમારે આ જોઈએ છે, આ વસ્તુની તમારે જરૂર છે, તો આપણને આપણી પાસે પૂરતી હોય તો આપણે આ વાક્ય બોલી શકીએ છીએ કે આઈ હેવ ગોટ ઇનફ, નો નીડ મોર. મારે વધારે જરૂર નથી. એટલે કે મિત્રો આ બધા નાઇસટીઝના જે વાક્યો છે એને આપણે તૈયાર કરવા જરૂરી છે. ફરીથી એકવાર તમે જોઈ લો. નંબર 1માં છે સોરી, આઈ એમ સોરી. નંબર 2માં છે થેન્ક યુ વેરી મચ. નંબર 3માં છે એક્સક્યુઝ મી, એટલે કે પ્લીઝ. નંબર 4માં છે આઈ એમ અફ્રેડ. નંબર 5માં છે પાર્ડન મી, એટલે કે પ્લીઝ. નંબર 6માં આપેલું છે હેવ અ ગુડ ડે. નંબર 7માં આપેલું છે હેવ અ નાઇસ ટાઈમ. નંબર 8માં છે આઈ એમ ફાઇન. નંબર 9માં શું છે? નાઇસ ટુ મીટ યુ. અને આગળ નંબર 10ની અંદર નો, આઈ એમ ગુડ, આઈ એમ ફાઇન. નંબર 11 હાઉ ડુ યુ ડુ. નંબર 12ની અંદર બાય ધ વે, એની વે. નંબર 13ની અંદર આઈ હેવ ગોટ ઇનફ. તો મિત્રો આ નાઇસટીઝની અંદર વ્યક્ત થતી અભિવ્યક્તિઓ જે છે એ આપણે ડિટેલમાં જોઈ. તો મિત્રો આ રીતે આપણી જો તૈયારી વ્યવસ્થિત હશે તો પરીક્ષાનું દરેક પેપર આપણે સરળ બનાવી શકીશું. અહીંયા ફંક્શનનો આપણે ઘણા બધા ફંક્શનો જોયા, હજી થોડા ઘણા બાકી છે, આપણે નેક્સ્ટમાં જોઈશું. તો મિત્રો અહીંયા જેટલો બી આપણે અભ્યાસ કરીએ ફંક્શનનો, એ બધાને ફંક્શનને આપણા મગજની અંદર ઉતારવા માટે શું કરવું પડે? તો મિત્રો તમારી ગ્રામર બુક તમારે ખોલવી પડે, ગ્રામરના વાક્યોની પ્રેક્ટિસ કરવી પડે. ગ્રામર બુકની અંદર 3 રીતે તમારા સેન્ટેન્સ આપેલા છે. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, તો બરાબર વાક્યો વાંચો.
એના ઓપ્શન જુઓ અને વાક્યને આઈડેન્ટિફાઈ કરો, રાઈટ. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે અધૂરા વાક્યને પૂરા કરો. તો અધૂરા વાક્યને જ્યારે તમે પૂરા કરો છો એ ફંક્શન કૌંસમાં જે તમને ફંક્શન આપેલું છે બરાબર, એનો ઉપયોગ કરો છો ત્યારે એ ફંક્શનને અનુરૂપ આપણે વાક્યરચના બેસાડવી પડે છે. બરાબર મિત્રો. તો અહીંયા આ વસ્તુ ક્યારે આવડે આપણને કે એની વધારેમાં વધારે આપણે પ્રેક્ટિસ કરીએ, વધારેમાં વધારે સમય એનું વાંચન કરીએ. એટલે કે એકવાર એને ગૂંટી લેવાથી શું છે આપણને હંમેશા માટે આપણા મગજમાં એ સમાવેશ થઈ જાય છે. ત્રીજી રીતે પૂછાય છે તો ડાયલોગ. શું ડાયલોગ? ડાયલોગ એટલે સંવાદ. સંવાદ આપેલો હોય છે, ઉપર એક વાક્ય લખેલું અથવા નીચે વાક્ય લખેલું હોય અને કાં તો ઉપર અથવા તો નીચે ક્યાંક એની ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા આપી હોય છે કે એના અંદર કૌંસની અંદર આપેલું હોય પછી કે આ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરો એટલે કે ખાલી જગ્યા પૂરો. બરાબર. તો એ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે એ વાક્યના પ્રશ્નના અનુસંધાને અથવા તો જવાબના અનુસંધાને આપણે આખું વાક્ય વ્યવસ્થિત રીતે બનાવીને લખવું પડે છે. એટલે મિત્રો 11-12ની અંદર ફંક્શન સૌથી વધારે પ્રમાણમાં મોટી પ્રમાણમાં પૂછાતો પ્રશ્ન છે. તો મિત્રો અહીંયા આપણે ફંક્શન આટલા જોયા છે. આશા રાખું કે તમે બધા ફંક્શનો સારી રીતે તૈયાર કરશો. ઓકે, બાય, થેન્ક યુ.